નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોયા છો ધોરણ નંબર 7 ની અંદર ગુજરાતી વિષયનો સેમેસ્ટર નંબર 2 નું આપણે સોલ્યુશન કરવાના છીએ, જેમાં પાઠ નંબર 15 છે દાદાજીનો પત્ર. તો આજના આ વિડિયો લેક્ચરની અંદર જો તમે પ્રથમ વખત અમારી ચેનલ તમે જોઈ રહ્યા હો અથવા વિડિયો તમને મેળવી રહ્યા હો તો ચેનલ તમે સબસ્ક્રાઇબ કરો, વિડિયોને એક સરસ મજાની લાઈક અને વિડિયોના અંતની અંદર તમને આજનું સોલ્યુશન કેવું લાગે છે તો કોમેન્ટમાં અવશ્ય જણાવશો. તો શરૂઆત કરીએ. દાદાજીનો પત્ર એકમ કોના દ્વારા પત્ર લખવામાં આવે છે કે દાદાજીના પત્ર એકમમાં દાદાજીનું નામ શું હતું? પ્રીતમભાઈ. દાદાજીના જમાનામાં સંદેશા વ્યવહાર શેનાથી થતો હતો? તો કે પત્ર દ્વારા. વિવેકે ફોનથી પપ્પા પાસે ક્યાં જવાની પરવાનગી માંગી? તો પ્રવાસમાં. કાકા કાલેકર પ્રવાસને લગતું કયું પુસ્તક લખેલું છે? તો કે હિમાલય. દાદાજીએ પત્રમાં કયા તહેવારનો ઉલ્લેખ કર્યો છે? નવરાત્રીનો. ખાલી જગ્યા આપણે જોઈએ તો પેલું છે પત્રની શરૂઆતમાં સકુશળ સમાચાર પૂછવામાં આવે છે. દાદાજીએ પોતાના પુત્ર વિવેકને પત્ર લખ્યો. ફોનમાં બોલવાનો મહિમા છે તો પત્રમાં લખવાનો મહિમા છે. પ્રવાસ અને પર્યટન આપણા જીવનમાં ઘડતરમાં ઘણા જ મહત્વના છે. આપણા દેશમાં તો તીર્થાટન પરંપરા યુગ જૂની છે. ફિલ્મ એ અભિવ્યક્તિત્વનું સબળ માધ્યમ છે. દાદા તો વરસાદની જેમ વાટ જોશે અને અભ્યાસમાંથી સમય કાઢીને જરૂરી વ્યાયામ આપણે કરવો જોઈએ. એના પછી તમને ખરા ખોટા આપેલા છે તો આમાંથી જોઈને તમારે તમારા આઈડિયલની અંદર તમારે લખવાના રહેશે. એના પછી આપણે આગળ વધીએ એટલે જોડકા તમને આપેલા છે તે પણ આમાંથી જોઈને તમારે લખવાના રહેશે. પ્રશ્ન નંબર 5 છે દાદાજીએ કોની ગેરહાજરી સતત ચાલે છે? તો પૌત્રની. વિવેક અભ્યાસ અર્થે ક્યાં જવા નીકળ્યો? તો કે ઉજ્જવળ ભવિષ્ય માટે તે વડોદરા ગયો. પૌત્રને પોતાના પત્રથી આશ્ચર્ય થશે એવું દાદાજીને કેમ લાગ્યું? કારણ કે મોબાઈલ અને ફોનના યુગમાં દાદાજીનો લખેલો પત્ર એને મળશે. દાદાજીને વિવેકને કઈ વાત સારી લાગી? તો વિવેકે ફોન કરીને પ્રવાસ જવાની મંજૂરી એના પપ્પા પાસે માંગી તે વાત. શાળામાંથી પ્રવાસ જવાનું હોય ત્યારે વાલીની સંમતિ કેમ હોય છે? શાળાનો વિદ્યાર્થી સૌથી પહેલા પોતાના માતા પિતાનું સંતાન છે. આથી તેની સહમતિ જરૂરી હોવાથી પ્રવાસ જવાનું હોય ત્યારે વાલીની સંમતિ આપણે શાળા લેતી હોય છે. પ્રવાસ દ્વારા શેનો પરિચય થાય છે? તો કે ભૂગોળ, ઇતિહાસ, લોક સાંસ્કૃતિક અને તેમજ સાંસ્કૃતિક વારસાનો પરિચય થાય. દેશાટન અને તીર્થાટન માટે કોણ નીકળતા? તો કે યુગ જૂની પરંપરા પ્રમાણે ઋષિ મુનિઓથી લઈને ગૃહસ્થો પણ દેશાટન અને તીર્થાટન માટે નીકળતા. દાદાજીએ પોતાના પૌત્રને કયા પુસ્તકો વાંચવાનું કહ્યું? તો કે કાકા કાલેકરનું હિમાલય પ્રવાસ અને સુંદરમનું દક્ષિણાયન. સુંદરમ મેં પ્રવાસને કયું લગતું પુસ્તક લખેલું છે? કે દક્ષિણાયન. વિવેક કેમ નિરાશ થઈ ગયો? કારણ કે ગણિત વિષયના યુનિટ ટેસ્ટમાં પરિણામ નબળું આવવાને કારણે તે થોડો નિરાશ થયો. કયા વિજ્ઞાનના શિક્ષણ સંદર્ભમાં એમનાથી ઘણા નિરાશ હતા? તો આલ્બર્ટ આઇન્સ્ટાઈન. દાદાજી વિવેકને સ્વામી વિવેકાનંદની કઈ સૂક્તિ યાદ કરાવે છે? તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મન વસે. ચલો એના પછી હવે ટૂંકમાં ઉત્તર અહીં તમને આપેલા છે તો એ તમારામાંથી જોઈને તમારે આઈડિયલની અંદર તમારે લખવાના રહેશે. વિડીયોને તમારે પોઝ કરી અને શું અક્ષરેથી તમારા આઈડિયલની અંદર તમારે લખવાના રહેશે. એના પછી તમને માગ્યા મુજબ ઉત્તર લખવાના છે. એમાં શબ્દનો અર્થ વાંચવાનો છે, ઉદાહરણ લખવાનો છે. જેમ કે પેલું છે સુવાસ સુરભી. ત્યાં તમને પેલું વાક્ય આપેલું છે સુવાસ સુરભીનું. ફૂલની સુવાસથી આખો બાગ મધમધતો થાય. સુવાસની જગ્યાએ આપણે સુરભી લગાવવાનું. તાજા ગુલાબની સુરભીથી આખો હોલ મહેકતો હતો. તેવી રીતે બધા વાક્ય આપેલા છે, આમાંથી જોઈને તમારે લખવાના છે. એના પછી આગળ જઈએ એટલે બીજા તમને શબ્દો આપેલા છે. માનવતા. તો પેલા માનવ એક સામાજિક પ્રાણી છે. માનવતા તો વ્યક્તિમાં રહેલી માનવતા તેને અન્ય પ્રાણીની સરખામણી અલગ પાડે છે. અહીં બધા જ તમને સોલ્યુશન આપેલા છે દરેક વાક્યનો. એના પછી હિમાની શેફાલીના ગામ વિશે માહિતી જોઈને નીચેના પ્રશ્ન તમને પૂછે છે તો બીજા 4 પ્રશ્ન તમને આપેલા છે. એના પછી શબ્દ ટ્રેનમાંથી શબ્દો આપણે શોધીને વાક્ય બનાવવાના છે. તો પહેલા વાક્ય તેવું બનશે કે દાદાજીએ પોતાના પુત્રને પત્ર લખ્યો. બીજું વાક્ય ખાટા ફળોમાંથી વિટામિન સી મળે. ત્રીજું છે આજે પત્રનું સ્થાન ઈમેલ.
ચોથું છે ફોનમાં બોલવાનો મહિમા છે. અને પાંચમું છે બધા જો કસરત કરે તો જ તંદુરસ્તી જળવાય. એના પછી યોગ્ય વિરામ ચિહ્ન એ મૂકવાના છે, અલ્પ વિરામ છે, ઉદ્ગાર ચિહ્ન છે તે બધા આપણે એના પછી નીચેના વાક્ય વાંચી તેમના નામના બદલે વપરાય હોય તેવા સર્વનામ આપણે શોધવાના છે. જેમ કે આમાં કોઈક આવશે, આમાં જ્યાં ત્યાં, બીજામાં એમને અને પોતે, ચોથામાં આવશે મેં, જાતે, પાંચમામાં આવશે થોડુંક, છઠ્ઠામાં આવશે જ્યારે, ત્યારે, સાતમાની અંદર આવશે કોઈક અને આ, આઠમામાં આવશે જેને, ખુદનો અને તેને, નવમામાં આવશે તમે, પંડે અને આ. ચલો નીચેના વાક્યમાંથી સર્વનામ આપણે શોધીને તેના પ્રકાર લખવાના છે કે પહેલા વાક્યમાં જેમ કે ઉદાહરણ તરીકે જ્યાં અને ત્યાં, તો એ સાપેક્ષ સર્વનામ કહેવાય. તેવી રીતે બીજું વાક્ય છે તેમાં તેમણે, તો તેમણે તે સંબંધવાચક સર્વનામ કહેવાય. તેવી રીતે બધા સર્વનામ તમને આપેલા છે. એના પછી વાક્યનો નિષેધ અને નકાર વાક્યમાં ફેરવવાના છે. તો પેલું વાક્ય છે મેં નાટકમાં ભાગ નહીં લે, તે નાટકમાં ભાગ નહીં લે અથવા લેશે નહીં. મોહન દાદા ઉદાર દિલના ન હતા. પલ્લવીબેન અમને ગુજરાતી ભણાવતા નથી. મેઘના ચિત્ર દોરતી નથી. વિશાલ સાયકલ લઈને ગયો નથી. ચલો એના પછી સમાનાર્થી શબ્દ આપેલા છે તે પણ તમારામાંથી જોઈને લખવાના રહેશે. આગળ નેક્સ્ટ હવે જોઈએ તો શબ્દ સમૂહ માટે એક એક શબ્દ આપેલો છે. આમાંથી જોઈને તમારે લખવાના છે. રૂઢિપ્રયોગનો છે કે અવગત થવું, જાણકાર બનવું, પ્રવીણ હોવું, નિપુણ હોવું, ઉદાર દિલના હોવું, મોટા મનના કે દયાળ હોવું. એના પછી અહીં વર્ણન પત્ર સ્વરૂપે આપણે લખવાનો છે. તો વર્ણન તમને ઉપર આપેલું છે આબુ વિશે, તેનું અહીં પત્ર લખેલું છે. અને પછી આ ઈમેલમાં પત્રનો જવાબ ઈમેલ દ્વારા દાદાજીના પત્રનો જવાબ ઈમેલ દ્વારા કઈ રીતે મોકલે તેનું અહીં લખેલું છે. એના પછી પ્રવાસનું જીવન ઘડતરમાં મહત્વ વિશેના 10-12 વાક્ય તમને અહીં આપેલા છે. તો આ તો આજના પાઠનું સોલ્યુશન. હવે નેક્સ્ટ આપણે જોઈએ બીજા પાઠનું સોલ્યુશન. તો અહીં જોવાના છે આપણે 16મો પાઠ, આખરે ચૂલો ચેત્યો. તો આ પ્રસંગ કથાની અંદર આપણે સોલ્યુશન શરૂ કરીએ તો પેલું છે આખરે ચૂલો ચેત્યો. પાઠના લેખક કોણ છે? તો જય ભીખુ. કયા પદ માટે પ્રજામાંથી યોગ્ય વ્યક્તિની પસંદગી કરવામાં આવતી? તો ખલીફા. ખલીફા સાહેબ ક્યાં રહેતા હતા? કે મદીના. ખલીફા સાહેબ ફરતા ફરતા ક્યાં આવી ચડ્યા? તો ગરીબ લોકોના લતામાં. આ બાળકો તારા છે. આ વાક્ય કોણ બોલે છે? ખલીફા. મદીના શરીફ પહોંચીને ખલીફા સુધી ક્યાં ગયા? મદીના શરીફ પહોંચીને ખલીફા સીધા ક્યાં ગયા? તો રાજભંડાર. મારી ભૂલને કારણે જ પ્રજા ભૂખમરો વેઠતી હોવી જોઈએ. આ વાક્યનો કયો ભાવ રજૂ કરે છે? તો પસ્તાવો છે. ખલીફાને શેનો કોથળો પીઠ પર લાદી મજલ કાપવી શરૂ કરી? તો આવશે માલ સામાનનો. હજરત ઉમર જેવો ખલીફા હોય તો પણ શું ને ન હોય તો પણ શું? આ વાક્ય કોણ બોલે છે? બચરત વાળસ્તરી. ચલો હવે ખાલી જગ્યા છે એમાં પહેલામાં આવશે ખલીફા. ચલો આ પહેલામાં આવશે હવે ખિલાફત, બીજામાં આવશે બંદા, ત્રીજામાં આવશે દેવદૂત, ચોથામાં આવશે ખેપ, પાંચમાં આવશે ખલીફા સાહેબ, છઠ્ઠામાં આવશે દુઆ. અહીં તમને ખરા ખોટા આપેલા છે તો આમાંથી જોઈને તમારે ખરા ખોટાના વિધાન તમારા આઈડિયાની અંદર તમારે લખવાના રહેશે. નેક્સ્ટ છે પ્રશ્ન નંબર 4, એક એક વાક્યનો ઉત્તર. એમાં પહેલો છે સવાલ, ખલીફા કોને કહેવાય? તો ખિલાફતની લગામ જેના હાથમાં હોય તેને ખલીફા કહેવાય. ખલીફા પોતાના બંદા સાથે શું જોવા નીકળ્યા? તો કે પોતાના બંદા સાથે રૈયતની સ્થિતિ જોવા નીકળ્યા. નગરચર્યાએ નીકળેલા ખલીફા કેમ કોઈ ઓળખી શકે તેમ નહોતું, કારણ કે ખલીફાના વસ્ત્રો એટલા સાદા હતા કે કોઈ તેમને ઓળખી ન શકે. ખલીફા સાહેબે કેમ છુપી રીતે નગરમાં જવાનું વિચાર્યું? તો ખલીફા સાહેબે પોતાની રૈયતની સ્થિતિ જોવા માટે છુપી રીતે નગરમાં જવાનું વિચાર્યું છે. ખલીફા સાહેબને પેલી બાઈ કે વિચિત્ર સ્વભાવની લાગી?
પેલી બાઈ ભૂખ્યા બાળકને કંઈ પીરસવાને બદલે માત્ર સમજવા છે. ખલીફા સાહેબને પેલી બાઈ કેમ વિચિત્ર સ્વભાવની લાગે? તો કે પેલી બાઈ જે બાઈ છે તે ભૂખ્યા બાળકને કોઈ પીરસવાના બદલે માત્ર ખલીફા સાહેબની જ વાતો કરતી હતી. આ જોઈને સ્ત્રીની આ વાત ખલીફા સાહેબના મોં પર દુઃખ કેમ ઉભરાયું? તો સ્ત્રીની આ વાત કે હાંડીલામાં પાણી સિવાય કાંઈ નથી, મારા ઘરમાં પણ ગોળાના પાણી સિવાય કાંઈ નથી, આ સાંભળીને તેના મોં પર દુઃખ ઉભરાયું. ખલીફાએ રાજભંડારમાંથી ભૂખ્યા બાળકો માટે શું શું લીધું? તો કે એના માટે લોટ, ગોળ, ઘી અને તરકારી લઈને કોથળો ભર્યો. બંદો કેમ ગળગળો થઈ ગયો? તો કે ભૂખ્યા બાળકો માટે માલ સામાનથી ભરેલો કોથળો પોતાની પીઠ ઉપર ચઢાવવા માટે ખલીફાએ બંદા પાસે મદદ માંગી. આ જોઈને સ્ત્રીનો ચૂલો કેમ સળગતો ન હતો? તે સૂકા બળતણ હતા તે પૂરા થઈ ગયા હતા અને બાકીનું બળતણ લીલું હોવાથી તે ચૂલો સળગતો ન હતો. ચૂલો સળગાવતા ખલીફાની હાલત કેવી થઈ ગઈ? કે બળતણ લીલું હોવાથી ચૂલો સળગતો ન હતો એટલે ધુમાડાથી ખલીફા સાહેબની આંખો લાલ થઈ ગઈ અને ફૂંકી ફૂંકીને મોં તથા દાઢી રાખથી ભરાઈ ગયા હતા. હજરત ઉમર જેવા ખલીફા હોય તો પણ શું ને ન હોય તો પણ શું, પ્રજા એને શું કરે? આ વાક્યમાં સ્ત્રીનો કયો ભાવ અહીં રજૂ થાય છે? તો વાક્યની અંદર સ્ત્રી એક નારાજગી પ્રગટ કરે છે, બરોબર? નારાજગીનો ભાવ રજૂ થાય છે. સ્ત્રીએ બતાવેલી નારાજગી બાબતે ખલીફાએ સ્ત્રીને શું કહ્યું? તો કે સ્ત્રીએ બતાવેલી જે નારાજગી છે તે બાબતે ખલીફા એટલું બોલ્યા, ભાઈ તારી તરફથી એમનો ગુનો માફ કર, હજરત ઉમરના ભલા માટે ખુદાને દુઆ કર. ચલો, પ્રશ્ન નંબર 5 છે, ટૂંકમાં ઉત્તર તમને આપેલા છે કે હજરત ખલીફા સાહેબની સાદગી વિશે તમારે જણાવવાનું છે. એના પછી આ બધા સવાલના જવાબ તમને આપેલા છે. તમારે આમાંથી જોઈને વિડીયોને પોઝ કરીને શાંતિથી તમારે જવાબ લખવાના છે સરસ મજાના અક્ષરથી. દરેક પ્રશ્નના ઉત્તર તમને આપવામાં આવેલા છે. એના પછી તમને પ્રશ્ન નંબર 6 છે, જેમાં મુદ્દાસર ઉત્તર લખવાના હોય છે. ચલો, પ્રશ્ન નંબર 7 છે વ્યાકરણ વિભાગ. ઉદાહરણ મુજબ આપણે વાક્યના આધારે પ્રશ્ન બનાવવાનો છે. એકવાર ખલીફા સાહેબ પોતાના બંદા સાથે રેતની સ્થિતિ જોવા નીકળ્યા તો કોણને આધારે, શું આધારે અને કોની આધારે? કોણને આધારે વાક્ય આવું બનશે કે બંદા સાથે રેતની સ્થિતિ જોવા કોણ નીકળ્યું, એટલે કોણ શબ્દ આવશે. બીજો શુંને આધારે વાક્ય તો કે ખલીફા સાહેબ બંદા સાથે શું જોવા નીકળ્યા. ત્રીજો આવશે ખલીફા બંદા સાથે કોની સ્થિતિ જોવા નીકળ્યા. ચલો, તેવી રીતે બીજું છે ખલીફા સાહેબ ભૂખનું કરુણ દ્રશ્ય જોઈ રહ્યા તો શુંને આધારે ખલીફા શું જોઈ રહ્યા છે. એટલે બીજું છે ભૂખનું કરુણ દ્રશ્ય કોણ જોઈ રહ્યું છે. ત્રીજું શેનો ઉપરથી વાક્યમાંથી ખલીફા સાહેબ શેનું દ્રશ્ય જોઈ રહ્યા છે. તો આ મુજબ તમને જે પણ શબ્દ આપે તેના વાક્ય બનાવવાના છે. બીજો છે હવે કોષમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય પસંદ કરીને પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. અહીં તમને 3 શબ્દ આપેલા છે, એમાંથી કયો શબ્દ સેટ થાય છે તે આધારે વાક્ય બનાવો. તો પહેલું છે બાળકોને જમવાનું મળતા રાજી રાજી થઈ ગયા. તો અહીંયા આપણે એવું બનશે કે બાળકો કેમ રાજી રાજી થઈ ગયા, કેમને આધારે પ્રશ્ન બનશે. બીજું ખલીફાએ સ્ત્રીના ઘરે જમવાના સમયે જ પહોંચ્યા. તો આમાં પૂછીએ કે આપણે કે ક્યારે પહોંચ્યા હશે, એટલે ખલીફાએ સ્ત્રીના ઘરે ક્યારે પહોંચ્યા હશે. તેવી રીતે અહીંયા બધા જ વાક્યના તમને આપેલા છે. ત્રીજામાં આપણે ક્યાંને આધારે વાક્ય તમને આપેલું છે. ચોથામાં કોણને આધારે વાક્ય જવાબ લખેલો છે. પાંચમાને આધારે કોણે ને આધારે તમને પ્રશ્નનો ઉત્તર આપેલો છે. છઠ્ઠાની અંદર તમને ક્યાંને આધારે તમને પ્રશ્ન ઉત્તર આપ્યો છે. સાતમાની અંદર તમને પણ ક્યાં કેવા શબ્દોનો ઉપયોગથી પ્રશ્ન બનાવેલો છે. આઠમાની અંદર પણ કેવા શબ્દની મદદથી પ્રશ્ન ઉત્તર આપેલો છે. ચાલો, હવે આપેલા શબ્દોનો યોગ્ય વાક્યમાં પ્રયોગ કરી અને ભેદ સ્પષ્ટ કરવાનો છે. એમાં પહેલું છે જગ. તો જગનો મતલબ થાય કે જગનો આધાર ઈશ્વર છે અને જંગ એટલે જંગમાં તે શહીદ થઈ ગયા, જે આપણે યુદ્ધ કહીએ. તેવી રીતે જંપ એટલે સંપ ત્યાં જંપ, અને જપ એટલે કે દાદી દરરોજ સવારે સૂર્યનારાયણના જપ કરે છે. તેવી રીતે આ બધા વાક્ય તમને આપેલા છે. બબે શબ્દના આધારે તમારે જવાબ લખવાના છે. આગળ જોઈએ નીચેની પરિસ્થિતિમાં તમે શું કરશો. તમે કોઈને ભૂખ્યા જુઓ તો
જો હું કોઈને ભૂખ્યા જોઈ તો મારા ઘરે ત્યારે જે જમવાનું તૈયાર હશે અથવા તો ન હોય તો ઘરમાં જે નાસ્તો કે ફળ હોય તેને હાજર હોય તે આપણે એને જમવા આપીશું. એટલે આ પ્રશ્ન ઉત્તર તમે તમારી જાતે પણ તમારે લખી શકવાના છે. એના પછી ઉદાહરણ મુજબ ભાવાર્થ લખવાનો છે. જેમ કે લયજિતતા એટલે સ્વાદથી ભરેલું સ્વાદિષ્ટ ભોજન. બીજું છે ઓશિયાળું મોં એટલે કે લાચારીથી ભરેલું. ત્રીજું છે ભૂખમરો, અનાજ ન મળે તેવી ભૂખે મરવાની સ્થિતિ. ચોથું છે દેવદૂત, દેવોએ મોકલેલ સંદેશાવા. એના પછી રેખાંકિત શબ્દની જગ્યાએ આપણે કોષમાં આપેલો શબ્દ મૂકીને અને વાક્યનું પરિવર્તન કરવાનું છે. જેમ કે પેલું છે બાળકોને આધારે વાક્ય બનતું કે બાળકોની ભૂખ સંતોષાતા રાજી રાજી થઈ ગયા. તેવી રીતે અહીં બધા જ પ્રશ્નના જવાબ તમને આપેલા છે, આમાંથી જોઈને તમારે લખવાના રહેશે. એના પછી નીચે આપેલા વિષયો પર ચર્ચા કરવાનું લખવાનું છે. જેમ કે જો ખલીફા નગરચર્યા ઉપર ન નીકળ્યા હોત તો શું થાત? તો તેમને પોતાની રૈયતની પરિસ્થિતિ કે મુશ્કેલી વિશે જાણકારી હોત જ નહીં, એટલે ન મળત. અને વિધવા સ્ત્રીની પરિસ્થિતિ જાણવાની કે તેને મુશ્કેલી દૂર કરવાની તક પણ મળત નહીં. બીજો સવાલ છે કે ખલીફાએ વેશ બદલ્યો ન હોત તો શું થાય? કે જો ખલીફાએ નગરચર્યા દરમિયાન વેશ ન બદલ્યો હોય તો તે નગરના લોકો સામે ઓળખાઈ જાત અને કદાચ તેના કારણે પ્રજા તેમના વિશે શું વિચારે છે તે આપણે જાણી શકાય, એટલે કે તે જાણી ન શકે. તેવી રીતે અહીંયા ત્રીજું, તમને કકડીને ભૂખ લાગે ત્યારે અને તમને તમારી મનપસંદ વસ્તુ મળે ત્યારે શું થાય? એના પછી પ્રશ્ન નંબર 8 સમાનાર્થી શબ્દ લખવા છે. તો અહીંયા બધા સમાનાર્થી શબ્દ પછી વિરુદ્ધાર્થી શબ્દ જોડણી સુધારવાના. તો આ બધા સોલ્યુશન તમને આપેલા છે, આમાંથી તમારે જોઈને લખવાના રહેશે. એના પછીનો પ્રશ્ન નંબર 11, 12, તો તેની અંદર આપણે શબ્દનો અર્થ લખવાનો છે. અને 12મો પ્રશ્ન છે શબ્દકોશને ક્રમમાં ગોઠવવાના છે. 13મો છે ખલીફાનું રાજ્ય એટલે કે ખિલાફત, શબ્દ સમૂહ માટે એક શબ્દ. મોહમ્મદ પયગંબર પછીના ઇસ્લામી નેતા એટલે ખલીફા. અરબસ્તાનના આવેલું ઇસ્લામ ધર્મનું પવિત્ર શહેર એટલે મદીના. સંતાન વાળો કે સંતાન વાળે એટલે બચરવાળ. દેવોનો સંદેશાવાહક એટલે દેવદૂત. આશરે 3 કિલોમીટરનું અંતર એટલે એક ગાવ. ચલો પ્રશ્ન નંબર 14 છે રૂઢિપ્રયોગનો અર્થ. એમાં પંકાવવું એટલે પ્રખ્યાત થવું. વાક્ય તમને આપેલા છે, એના આધારે તમારે જવાબ લખવાનો. બીજું છે હોશિયાળું હોવું એટલે કે લાચાર હોવું. ત્રીજું છે મંજલ કાપવી એટલે કે રસ્તો કાપવો અથવા રસ્તે ચાલવું. ચોથું છે મન ખુલ્લું મૂકવું એટલે હૃદયની વાત કરવી. એના પછીનું સંયોજક વડે આપણે વાક્યને જોડવાના છે. અને અહીં તમને સંયોજક બધા આપેલા છે, પણ, છતાં, પણ, તો, પણ અને કારણ કે. તો એના ઉત્તર પણ તમને નીચે આપેલા છે. એના પછી આપેલા વાક્યોનો ગુણનો, ક્રિયાનો અને સ્થિતિનો કે પ્રક્રિયાનો નિર્દેશ કરે છે. એટલે કે ગુણ છે, સ્થિતિ દર્શાવે, ક્રિયા દર્શાવે તે આપણે જણાવવાનું છે. ચલો એના પછીનું તમને આપેલું છે કે વિધેય વાક્યોને અજ્ઞાત વાક્યમાં ફેરવવાના છે. આપણે ઘરને સ્વચ્છ રાખવું જોઈએ તો ઘરને સ્વચ્છ રાખો. શિયાળાના દિવસોમાં વસાણા ખાવા જોઈએ, શિયાળાના દિવસોમાં વસાણા ખાઓ એવું આપણે બનાવવાના છે. ગરીબોનો તિરસ્કાર ન કરો. એના પછી 5 અજ્ઞાત વાક્ય અને 5 વિધેય વાક્યના આપણે ઉદાહરણ લખવાના છે. અજ્ઞાત વાક્યના તમને તમારી રીતે આમાં 5 લખી શકો છો. આ આપેલા છે તે પણ ચાલશે અને તેના મુજબ તમે પણ તમારી રીતે બનાવી શકો છો. એના પછીનું ઉદાહરણ મુજબ વાક્યમાં શરત મૂકીને શરતી વાક્ય બનાવવાના છે. એટલે અહીં શરત લાવવાની કે જો એ મળશે તો હું વરસાદ તો લઈને આવીશ. જ્યારે કામ પૂરું થશે ત્યારે તેના પૈસા મળશે. જેવા કામ કર્યા છે તેવા ફળ મળશે. એટલે આ પ્રમાણેના જવાબ તમારે આવી શકે. એના પછી શંકા છે કે સંભાવના છે તે દર્શાવતો વાક્ય આપણે લખવાનું છે. કે આપેલું વાક્ય શંકા દર્શાવે, સંભાવના દર્શાવે, શું દર્શાવે છે તે આપણે લખવાનું છે. મારા ખિસ્સામાં પેન નથી, કદાચ ખોવાઈ ગઈ, તો એ શંકા થઈ. વાદળ જામ્યા છે, કદાચ વરસાદ આવશે, તો એ સંભાવના કહેવાય. પપ્પા કદાચ આજે જામનગર જશે, તો એ સંભાવના થઈ. ચોરી કરનાર કદાચ જાણ ભેદું જ હશે, તો એ શંકા કહેવાય. એટલે આ પ્રમાણે તમારે જવાબ લખવાના છે. એના પછી અહીંયા વાક્યની માહિતી આપનાર વિધાન વાક્ય, પ્રશ્ન વાક્ય અને ઉદ્ગાર વાક્યમાં દર્શાવે તે રીતે ખૂટતા વાક્ય આપણે લખવાના છે. જેટલું અહીંયા તમને ડાર્ક અક્ષરથી લખેલા છે તે બધા જ તમારા ઉત્તર થશે. એના પછી ઉદાહરણ મુજબ શબ્દ જૂથ વાક્ય લખવાના છે. અને છેલ્લે તમે ક્વેશ્ચન નંબર 16 છે જે મોસ્ટ આઈએમપી છે, જે તમારે
આવનારી કોઈ બી પરીક્ષામાં પૂછાઈ શકે માતૃપ્રેમ અને માતેમા વિષય ઉપર આપણે નિબંધ લખવાનો છે. તો અહીં પહેલા તો તમને એક પંક્તિ આપેલ એટલે કે એક નિબંધ લખવાનો છે. તો આ હતું આજનું સોલ્યુશન. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આના પછીના પાઠનું સોલ્યુશન જોવા છે. તો તેના માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક આપો, ફ્રેન્ડ સર્કલમાં લિંકને શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.